Hello students. Today my topic is the linked list in data structure. What is linked list? A linked list is a sequence of data structure. Linked list શું છે? તો એક sequence of data structure છે which are connected to by link. જે એકબીજા નોડ એકબીજા સાથે લિંકિંગમાં હોય, લિંક હોય, એક પ્રકારની લિંક કહી શકાય. લિંક લિસ્ટ ઇઝ અ સિક્વન્સ ઓફ લિંક which contain item. હરેક આઇટમ બીજી આઇટમ સાથે લિંક કરેલી હોય. each link contain a connection to another link. હરેક લિંક બીજી લિંક સાથે કનેક્ટેડમાં હોય. લિંક લિસ્ટ ઇઝ અ સેકન્ડ મોસ્ટ used data structure after the array. એરે પછી સૌથી વધારે યુઝ થતું હોય તો એ લિંક લિસ્ટ છે. what is link, what is next and link list? લિંક કરી એકબીજા નોડ્સ જે બનાવશું, જે આપણે જે એક લિસ્ટ હશે એને આપણે નોડ કહી શકીએ. અને હરેક નોડ પાસે એના નેક્સ્ટના નોડનો એડ્રેસ હશે. ફર્સ્ટ અહીંયા લિંક લિસ્ટને રિપ્રેઝન્ટ કેવી રીતે કરી શકાય? તો કે લિંક લિસ્ટમાં ફર્સ્ટ નોડ છે હેડ કોને પોઈન્ટ કરતું છે? તો કે એના નેક્સ્ટને. હવે હેડ બીજાને પોઈન્ટ કરે એટલે શું આવી ગયું? પોઈન્ટર. લિંકિંગ આવે એટલે સમજી લેવાનું કે પોઈન્ટર આવ્યું સ્ટુડન્ટ્સ. તો પેલો હેડ સ્ટાર્ટ છે કોને પોઈન્ટ કરતું છે? કે એના પછીના નોડને. સેકન્ડ નોડ છે એ કોને પોઈન્ટ કરે? એના પછીના નોડને. થર્ડ નોડ છે કેના પોઈન્ટ કરે? એના પછીના નોડને. લાસ્ટના નોડમાં જે લાસ્ટનું નોડ હશે, લાસ્ટ નોડના નેક્સ્ટમાં, એટલે કે આ નેક્સ્ટ છે, આ નેક્સ્ટમાં શું હોય? તો કે એની પછીનું એડ્રેસ. આ નેક્સ્ટમાં શું હોય? એની પછીનું એડ્રેસ. તો લાસ્ટ નોડ છે એની અંદર હંમેશા નલ સ્ટોર થાય છે. જે વસ્તુ અહીંયા લખી છે લિંકિંગ કરેલું હોય, ફર્સ્ટ નોડ, લાસ્ટ નોડ ને એવી રીતે. હવે લિંક લિસ્ટની ટાઈપ શું? તો કે સિમ્પલ લિંક લિસ્ટ, ડબલ લિંક લિસ્ટ ને સર્ક્યુલર લિંક લિસ્ટ. ત્રણ ટાઈપના લિંક લિસ્ટ બનાવી શકીએ. એની અંદર ઓપરેશન ક્યાં ક્યાં કરી શકાય? તો કે ઇન્સર્શન, ડિલીશન, ડિસ્પ્લે, સર્ચ એન્ડ ડિલીટ. તો આવા પ્રકારના ઓપરેશન તમે ક્રિએટ કરી શકો છો. ફર્સ્ટ આપણે જોવાનું છે જે છે ઇન્સર્શન ઓપરેશન. મીન્સ ઇન્સર્ટ કેવી રીતે કરવું. ઇન્સર્ટ મીન્સ ક્રિએટ કેવી રીતે કરવું. ફર્સ્ટ નોડ છે તો પહેલો નોડ કેવી રીતે ક્રિએટ થવો જોઈએ, બીજો નોડ કેવી રીતે થવો જોઈએ, ત્રીજો નોડ કેવી રીતે થવો. તો પ્રોગ્રામિંગ અને ગ્રાફિકલી મીન્સ ગ્રાફિકલી આપણે જોઈએ. તો કે ફર્સ્ટ હેડર ફાઇલ મેં ઇન્ક્લુડ કરી દીધી studio.h, conio.h and alloc.c. પછી આવે છે સ્ટ્રક્ટ નોડ. એની અંદર બે ડેટા મેમ્બર છે, જો કે ઇન્ટીજર ડેટા એન્ડ સ્ટ્રક્ટ નોડ સ્ટાર નેક્સ્ટ. એ સ્ટ્રક્ચરના ડેટા મેમ્બર છે. પછી આપણે લખ્યું સ્ટાર્ટ નલ. હવે આટલું લખવાથી એક નોડ ક્રિએટ થશે અને સ્ટાર્ટ નામનો જે એક ફર્સ્ટ નોડ હશે એની અંદર નલ સ્ટોર થયેલો હશે, જે આપણે અહીંયાથી સમજી લઈએ. જો આ ફર્સ્ટ લખ્યું સ્ટ્રક્ટ નોડ ઇન્ટીજર ડેટા. તો કે જે સ્ટ્રક્ચર એક નોડ બનાવે તો એક પ્રકારનો જો એરોમાંથી તમને સમજાવેલું છે કે આ એક નોડ બન્યું. તો કે બે પાર્ટ હોય, એક નોડના બે પાર્ટ, પેલું ડેટા પાર્ટ અને બીજું છે લિંકિંગ પાર્ટ. આ એક પોઇન્ટર જ છે. હવે લિંક હોય એ એટલે કે હરેક નોડનો એક યુનિક એડ્રેસ હોય. આનું 303 એડ્રેસ છે. તો જો સ્ટ્રક અહીંથી એટલું લખ્યું સ્ટ્રક નોડ ઇન્ટીજર ડેટા સ્ટ્રક નોડ, એટલે આટલું કન્ટેન્ટ લખવાથી, આટલા કોડથી આપણને એક નોડ બનીને આવશે અને એડ્રેસ જે XYZ 303 આપ્યું. પછી છે સ્ટાર્ટ ઇક્વલ ટુ નલ. તો એક નોડ બનશે જે ફર્સ્ટ નોડ જે હેડ નોડ હોય એમાં આપણે નલ સ્ટોર કરીએ છીએ. શું સ્ટોર કરીએ છીએ? નલ. તો સ્ટુડન્ટ્સ આટલી વાત ખબર પડી. હવે નેક્સ્ટ જોઈએ આપણે. પછી હંમેશા પ્રોગ્રામ્સ રન ક્યાંથી થશે? તો કે મેઇન મેથડની અંદર. મેઇન મેથડ પહેલા સ્ક્રીન ક્લિયર, પછી ક્રિએટ ફંક્શન. આપણે કોઈ નોડ ક્રિએટ કરવો છે તો નોડ ક્રિએટ કરીશું, પછી એને ડિસ્પ્લે કરાવીશું. આ બે ઓપરેશન આપણે કરવા છે. નોડ ક્રિએટ થશે પછી અંદર એ વેલ્યુ આપણે ઇનપુટ કરીશું. પછી વોઇડ ક્રિએટ ફંક્શન બનાવ્યું આપણે. એની અંદર ડુ વાઇલ લૂપ મેળવી. તો કે એકવાર કન્ડિશન ચાલશે, કેમ કે ડુ વાઇલ છે એ એક્ઝિટ કંટ્રોલ લૂપ છે. તો એકવાર નોડ ક્રિએટ થશે જો તમે અહીંયા ગેટ ch થી એક વેરિયેબલ ઇનપુટ લે,
જો તમે ખાલી n આપશો તો જ આ લૂપ ખોટી પડશે, બાકી તમે કોઈ પણ કેરેક્ટર આપશો તો આ લૂપ ખરા કરશે. જો હું n આપું તો આ લૂપની બહાર નીકળી જશે અને ડિસ્પ્લે થઈ જશે, કેમ કે મેં અહીંયા ડિસ્પ્લે મેથડ કોલ કરાવેલી છે. સ્ટ્રક્ટ ન્યૂ નોડ, સ્ટોક નોડ એના બે વેરિયેબલ ન્યૂ નોડ અને કરંટ, એટલે કે બે નોડ બનશે જુદા જુદા. તો મેં અહીંયા શું લખ્યું છે ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશનમાં, તો કે સ્ટ્રોક નોડ, સ્ટાર નોડ અને કરંટ. હવે ન્યૂ નોડ થી આજે મેમરી એલોકેશન કરીને એક નોડ બનાવીએ છીએ. હવે નોડમાં આપણે printf થી એની અંદર ડેટા એડ કરીએ, તો કે જે ન્યૂ આ નોડ બનશે એનું નામ આપણે ન્યૂ નોડ આપી દઈએ, એટલે મેં એરો માંથી લખ્યું ન્યૂ નોડ. પછી એની અંદર ડેટા એન્ટર કરીએ, તો કે એન્ટર ધ ડેટા અને એન્ડ સ્કેનફ કરીએ ન્યૂ નોડ ઓફ ડેટા, એટલે કે ડેટાની અંદર આપણે 30 એડ કરીએ. પછી આપણે ન્યૂ નોડ જે નવો નોડ બનાવ્યો છે, ન્યૂ નોડ ઓફ નેક્સ્ટ, એટલે કે આ નવો નોડ જે બનેલો છે એનું નેક્સ્ટ, એટલે કે આ હરેક નોડનું નેક્સ્ટ, એટલે કે એની પછીનું જે લિંકિંગ છે એની અંદર નલ સ્ટોર કરી, એટલે કે આ એરો મારીને મેં અહીંયા તમને સમજાવ્યું કે ન્યૂ નોડ ઓફ નેક્સ્ટમાં નલ સ્ટોર થઈ જશે, એટલે નલ સ્ટોર થઈ ગયો. તો આ સ્ટેપ અમે પાડીને કે સ્ટેપ 1 ક્રિએટ નોડ કરવાનો, એક નોડ ક્રિએટ થયો. આ તમને રિપ્રેઝન્ટ કર્યું છે, અહીંયા નોડ ક્રિએટ નહીં થાય, નોડ ક્રિએટ અહીંયા થશે, પણ આ ડેટા વેરિયેબલ છે જે વેરિયેબલ લેખા એ વેરિયેબલ આવી રીતે સ્ટોર થાય. પેલું ડેટા પાર્ટ અને લિંક પાર્ટ નોડ ક્રિએટ અહીંયા મેલોક ફંક્શનની મદદથી થશે. પછી આવે છે કન્ડિશન, ઇફ સ્ટાર્ટ ઇક્વલ ટુ નલ, ચેક કરશે સ્ટાર્ટ ઇક્વલ ટુ નલ છે ફર્સ્ટ. તો આપણે જ્યારે પ્રોગ્રામ સ્ટાર્ટ થયો ત્યારે મેં અહીંયા લખ્યું છે, જ્યારે ડિફાઇન કર્યું નોડનું, નોડના વેરિયેબલ અહીંયા ડિફાઇન કર્યા ત્યારે મેં લખ્યું હતું સ્ટાર્ટમાં નલ, એટલે કે સૌથી પહેલા જ્યારે પ્રોગ્રામ રન થશે ત્યારે જે સ્ટાર્ટ નામનો જે હેડ હશે એ હેડની અંદર નલ સ્ટોર થયેલું હશે. તો અહીંયા પહેલા કન્ડિશન ચેક કરશે, ઇફ સ્ટાર્ટ ઇક્વલ ટુ નલ, તો અહીંયા કન્ડિશન ટ્રુ થશે. શું થશે? ટ્રુ. એટલે મેં અહીંયા સ્ટાર્ટમાં શું અહીં કર્યું, પહેલા નલ સ્ટોર કર્યું, સ્ટાર્ટ ઇક્વલ ટુ નલ, એટલે અહીંયા એક મેઇન હેડ છે. પછી સ્ટાર્ટ ઇક્વલ ટુ ન્યૂ નોડ, સ્ટાર્ટને કોઈક એડ્રેસ આપી દો, તો કે સ્ટાર્ટ ઇક્વલ ટુ ન્યૂ નોડ, એટલે કે ન્યૂ નોડ આપણે મેમરી એલોકેશનની મદદથી જે ન્યૂ નોડ બનાવ્યું છે એનું એડ્રેસ કેટલું છે, તો કે 303, બાય ડિફોલ્ટ 303 આપ્યું. વિથ સ્ટાર્ટ ઇક્વલ ટુ ન્યૂ નોડ, એટલે કે ન્યૂ નોડ છે એનું એડ્રેસ હોય, નોડ ક્યાંથી રિપ્રેઝન્ટ થતું હોય, કોઈ એડ્રેસ થી થતું હોય, તો કે 303 છે એ આપણે સ્ટાર્ટને આપી દઉં. એટલે જો અહીંયા સ્ટાર્ટમાં આ સ્ટાર્ટ છે, અહીંયા મેં એરો મારી લખ્યું 303 સ્ટોરેજ. હવે 303 છે તો સ્ટાર્ટ જે હેડ છે એ કોને પોઈન્ટ કરતું છે, ન્યૂ નોડને. કોને પોઈન્ટ કરતું છે, ન્યૂ નોડને. તો આ ઇફ કન્ડિશન પૂરી થશે અને ડાયરેક્ટ પ્રોગ્રામની બહાર આવી જશે. અને અહીંયા તમે યસ આપો ફરીવાર, ડુ યુ વેન્ટ ટુ ક્રિએટ ઇન એનોધર નોડ. જો તમે અહીંયાથી યસ આપશો તો ફરીવાર લૂપ ફરશે અને અહીંયા આવશે ફર્સ્ટમાં એક ન્યૂ નોડ અને કરંટ. ન્યૂ નોડ અને કરંટ જ્યારે આ જે નવો નોડ બનાવ્યો ને, અહીંયા કન્ડિશન રહી ગઈ, જો એક તમને બતાવવાની, ઇફ સ્ટાર્ટ ઇક્વલ ટુ નલ, જો નલ હોય તો ન્યૂ નોડ જે બનાવ્યો છે એનું એડ્રેસ સ્ટાર્ટને આપી દો, એટલે કે અહીંયા ન્યૂ નોડનું એડ્રેસ છે 303 છે એ સ્ટાર્ટને આપી દો. હવે જે ન્યૂ નોડ આપણો જે અત્યારે બનાવેલો છે ને એને કરંટ ગણવાનો છે, એટલે કે કરંટ ઇક્વલ ટુ ન્યૂ નોડ. એટલે હવે આપણે જે આ જે ન્યૂ નોડ બનાવ્યો આપણે અહીંયા પહેલી વાર, ત્યારે ન્યૂ નોડ છે એનું જે એડ્રેસ હતું એ કરંટને આપી દો, એટલે કરંટ પાસે હશે કેટલા, 303. કેટલા હશે, 303. પાછું અહીંયા ન્યૂ નોડ અને કરંટ પાસે તો 303 છે જ. ન્યૂ નોડ કરીને એક નવો નોડ બનશે, એની અંદર ડેટા એડ કર્યા, એટલે મેં શું અહીંયા લખ્યું, એક નવો નોડ બનાવ્યો, અહીંયા જો અહીંયા નવો નોડ બનાવ્યો. ઉપર મેં કરંટ લખ્યું, કરંટમાં કેટલા છે અત્યારે, કરંટ નોડ છે એમાં કેટલા છે 303, એટલે આનું એડ્રેસ કેટલું છે 303. ઇફ સ્ટાર્ટ ઇક્વલ ટુ નલ, ના, હવે સ્ટાર્ટમાં કેટલા છે 303,
3 હશે એટલે કે એલ્સ માં જશે. કરંટ ઓફ નેક્સ્ટ, કરંટમાં કેટલા છે 303 એટલે કે 303 એટલે કે આ 303 આપણા નોડ છે કરંટ એના નેક્સ્ટમાં એટલે કે આ નેક્સ્ટમાં આપણે નવો નોડ જે બનાવ્યો ને ન્યૂ નોડ બનાવ્યો, આ નવો નોડ બન્યો એનું એડ્રેસ કેટલો છે 304. તો 304 છે એ કરંટના નેક્સ્ટમાં એટલે કે જે કરંટ 303 હતો એના નેક્સ્ટમાં 304 કરો એટલે પહેલા સ્ટાર્ટ હશે, સ્ટાર્ટમાં 303 હશે, 303 ના નેક્સ્ટમાં 304 હશે એટલે કે 304 હશે અહીંયા. એટલે ન્યૂ નોડ એટલે અત્યારે 304 છે એ આપણે ન્યૂ નોડમાં સ્ટોર કર્યા છે. હવે આ ન્યૂ નોડ પોઈન્ટ કરશે. પછી બીજી લાઈન લખી કરંટ ઇક્વલ ટુ ન્યૂ નોડ, જે આપણે કરંટ ન્યૂ નોડ અત્યારે જે કહીએ છીએ એ ન્યૂ નોડને હવે આપણે કરંટ કરવાનું એટલે કે હવે કરંટમાં કેટલું હશે 304, કેટલું હશે 304. પાછી એકવાર લૂપ કરશે, અહીં તમે યસ આપશો એટલે ફરી વાર આવશે ન્યૂ નોડ ને કરંટમાં કેટલા છે 304 ચેક કરશે. અહીંયા જ્યારે પણ નોડ બનશે ને એટલે ન્યૂ નોડના નેક્સ્ટમાં હંમેશા નલ સ્ટોર કરી દેશે. ન્યૂ નોડ જેવો બનશે એના નોડમાં નલ હશે એટલે કે અહીંયા લાસ્ટમાં નલ છે. જે લાસ્ટ નોડ હશે એ કરંટ નોડ હશે, જે લાસ્ટ નોડ હશે એને કરંટ ગણવાનો. પછી અહીંયા ચેક કરશે ઇફ સ્ટાર્ટ ઇક્વલ ટુ નલ છે તો કે નથી તો એલ્સ માં જશે. કરંટ ઓફ નેક્સ્ટ એટલે કે 304 ના નેક્સ્ટમાં જે નવો નોડ બન્યો છે એટલે કે નવો નોડ આવો એક નવો નોડ બનશે એનો 305 આપી દઈએ તો કરંટના નેક્સ્ટમાં એટલે કે નલ છે ને 305 આપી દો અને બીજો એક નવો નોડ છે એને લિંકમાં કરાવી દો. અને જે નવો નોડ છે જો અહીં લખ્યું કરંટ ઇક્વલ ટુ ન્યૂ નોડ, જે નવો નોડ આપ્યું છે એને આપણે કરંટ આપી દઈએ. આવી રીતે 4 નોડ મળ્યા, પેલું સ્ટાર્ટ 304 305 ન્યૂ નોડ અને છેલ્લે લાસ્ટ નોડની અંદર નલ સ્ટોર હશે. તો આવી રીતે ઇન્સર્ટ મીન્સ એક નોડ તમે હર વખતે એક નવો નોડ બનાવી શકો અને નવા નોડની અંદર ડેટા એડ કરી શકો અને લાસ્ટ નોડ હશે એમાં નલ સ્ટોર થયો હશે. હવે આ પ્રોગ્રામ્સ હું તમને રન કરીને બતાવું. સ્ટાર્ટ ટર્બો સી. જો આ પ્રોગ્રામ્સ છે, હું આને પેલા કમ્પાઇલ કરું. એક મિનિટ પહેલા જોઈ લો તમે, આ જ પ્રોગ્રામ છે. આપણે ચેક કર્યું હરેક કન્ડિશન કે ન્યૂ નોડના નેક્સ્ટમાં નવો નોડ બનાવીએ છીએ, રન કરો, નો એરર. હું અહીંયા ડેટા પહેલી વાર લૂપ ફરશે ભલે ખોટી હશે પણ એકવાર લૂપ ફરશે, એકવાર ડેટા થશે એટલે પહેલી વાર નું પૂછું ડુ યુ વેન્ટ ટુ એનોધર, હું બહાર નાખીશ એટલે મને મેસેજ આવશે ડુ યુ વેન્ટ ટુ એનોધર એડ. જો ડુ યુ વેન્ટ ટુ ક્રિએટ એનોધર, હું અહીંયા યસ આપું એટલે ફરી વાર લૂપ ફરી વાર ડેટા આવ્યા, હું 13 નાખું, હું અહીંયા ફરી વાર યસ આપું. હવે જો વાય સિવાય મીન્સ એન સિવાયનો કોઈ પણ કેરેક્ટર આપી શકું, જો હું પી આપું છું તોય પણ એડ કરવા દેશે. વાય સિવાયનો કોઈ પણ કેરેક્ટર નાખી શકું. હું અહીંયા 14 નાખું તો પાછું પૂછું, અહીંયા નાખું 15, અહીંયા હું એન આપી દઉં એટલે અહીંયા ક્લોઝ થઈ જશે. આ લિસ્ટ બતાવે છે કેમ કે મેં ડિસ્પ્લેનો કોડ કર્યો છે સ્ટુડન્ટ્સ. આઈ હોપ સ્ટુડન્ટ્સ તમને ક્રિએટ ફંક્શનમાં પ્રોબ્લેમ નથી લિંક લિસ્ટની અંદર. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્પ્લે કેવી રીતે થશે એના વિશે જોશું. થેન્ક યુ, ગુડ બાય, હેવ અ નાઇસ ડે.